આજના આપણા પ્રસંગમાં આદરણીય વંદનીય અને આ ગામમાં ભક્તિના બીજની સ્થાપના કરનાર ગઢા બાબા રામજીભાઈના બા રામજીભાઈ અને એમના પરિવારે આ ગામના સેવા સાથ સહકારથી બાપાની તિથિના નિમિત્તે આપણને સૌને બોલાવી આ ભક્તિની જ્યોત જલતી રહે એવા ઉમદા વિચારોથી આજે આપણે મળ્યા છીએ એ આ ગામના સેવા સાથ સહકારથી બાપાની ભક્તિ અને એમના પરિવારના રોટલાનો પ્રતાપ છે. આમ તો બાપાની તિથિ તો નક્કી જ હતી, છતાં પણ અમે પ્રયત્ન કર્યો તો આજનો કાર્યક્રમ ખાનપુર મુકામે કરવાનો. પત્રિકાઓ છપાઈ ગઈ, વેચી ગઈ, તો કાલે રાત્રે એવો એક પ્રસંગ બન્યો, એ કાર્યક્રમને આપણે રદ કરવો પડ્યો અને જો હતો ત્યાંનો ત્યાં જ આવ્યા રોટલાનો પ્રતાપ છે. આ ભક્તિનો પ્રતાપ છે. તમારી બધાની સેવા ભાવ આ જગતમાં બધા જાગતા પડતા છે. આમ તો આપણે લોક સાહિત્ય અને લોક કલાકારમાં પણ આપણી આ ધરતીના ભજનિક ભાઈઓ પણ બહુ ફેમસ છે. આદરણીય શ્રી જોગાજીભાઈ હમણાં આવ્યા હતા, એ પ્રમાદનીય સાહિત્યકાર શ્રી લેવાજીભાઈની ટીમ પણ બહુ સારી છે ધર્મિક. આ બધું સદારામ બાપાનો પ્રતાપ છે. અહીંથી માંડીને કોંગ્રેસ તાલુકો, રાધનપુર, સમી, હારીજ આ સમાજ માટે એમને પોતાનું આખું જીવન કદાચ સાંભળી શકતા નહીં, જોઈ શકતા નથી, ઓળખી શકતા નથી, છતાં પણ એમની હાજરી જરૂરી છે એવું માનીને પણ આપણે એમને લાવીએ છીએ. એમની ભક્તિનો પ્રતાપ છે. આપણા તમામ આશ્રમના વહીવટ કરતા આદરણીય શ્રી મગનભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે. બબાભાઈ સાથે માધુભાઈ પણ આવ્યા છે. જુનાગઢ આશ્રમના દાનવીરો છે, ખૂબ હમણાં નજીકથી આવ્યા પણ સૌની સાથે કદમ મિલાવ્યો એવા આદરણીય મૂળ અમારા ગામના જ વતની અને જેમ ખભે ખભો ભાઈ મિલાવે એવા અંતરના ભાવથી અમારી સાથે અશ્વાસ ફેરાતી રહે એનો પ્રયત્ન કરનાર આદરણીય કાનજીભાઈ દેસાઈ, હરીશપુરા નિવાસી, એમને પણ વંદન છે. જે સુરવી બહારવટિયાજી કહેવાય એવું ગામ કંબોઈ કહેવાય. એના વડીલ શ્રી સરપંચ સાહેબ વિનુભા, તમે જુઓ ને બધા જાગતા જીવનના પ્રચાર એટલે જેના ખબર રાઇફલ હોય એ હોય તારો કેવી રીતે લાગવો. જો બધા ત્યાંથી સંતોએ જો પાણી મોકલ્યું છે કે ભાઈ હા કોઈ એ ઉમરીના ડેલિગેટ ઉપસરપંચ છે, એ ભલે આવ્યા નથી પણ એમનો ભાવ કેટલો બધો નથી. એ પાણી છે મોકલ્યું બાટલા એ ના લઈ ગયા તારે હે ભરેલા તો ભરેલા પણ ખાલી હોય તો લઈ જાય. એની જગ્યાએ કેટલું બધું રિવર્સ થઈ ગયું. તમે જુઓ કેટલો બધો એમનો ભાવ છે. આમ તો ઉપધનપતિ
સમાજની દીકરીઓ છે, આ બધા લેવા પાટીદાર બહેનો બધા રમે છે, પણ એમના અંતરમાં મીરાબાઈની માફક ભગવાન માટે સંતો માટે પ્રેમ છે. નાસ્તો તો બધાને આવડે છે, લગ્નનો બૈરા નહીં નાસ્તો, ગરબામાં નહીં નાસ્તા. અમે જોગાભાઈ ઊભા થઈ ગયો તો બેસી ગયા એ ઊભો થયો. પણ એ ભગવાનની સાથે પ્રેમથી નાચવું એ બહુ ઉત્તમ પ્રકાર છે. આપણે ગાળ બોલી શકીએ હોય આમાં મેલામાં ભરાય કોણ ખરી પડે ભગવાનના નામની જે ના બોલી બેઠા હોય તો તમારે લગ્ન કરવું મુહૂર્ત જુઓ, મકાન બનાવે મુહૂર્ત જુઓ, પણ કોઈને કપમ લાકડી મેળવી કોઈને મુહૂર્ત જોયું એવું જીવ તો આપણી ચાલે થાય જે ચાલવું એ ચાલે જીતું બેસતું કરે એટલે આ તો સારું કામ હોય ને એમાં આવું મુહૂર્ત જોવા છે. અને આવું કામ કરવામાં તો મુહૂર્ત જોતું જ નહીં. આપણે લગ્ન કરવો હોય તો ચોકડીએ નહીં જોવા પડતો કે ભાઈ ભોળાના કન્યાનો હસ્તમિલાપ કેટલા વાગે આ ફટેને ગમે ત્યાં તમે રોડ ઉપર જતા રહો ક્યો જોવું તો ભગવાન એમ નહીં પડતા આલા છે આપણા ભીગા છોકરા ભીગા ને. પણ આપણે સારા કામમાં વિઘન આવતું હોય તો પહેલા જોઈએ છીએ, બાકી વિઘન આપણે ઊભું કરીએ તો કદી જોતા નથી. બધાને અમારી તો એક જ પ્રાર્થના છે તો આખી જગત ભગત બને એવું બનવાનું નહીં, આખી જગત ચોર બને એવું બનવાનું. બધા દૂધ વેચી એવું હોય નહીં, એ બધા દારૂ વેચી એવું નહીં બને. આદુ અનાદિથી આ બધું ચાલતું આવ્યું છે. જ્યારે સમુદ્રનું મંથન કર્યું ત્યારે એમાંથી અમૃત પેદા થયું અને 14 રત્નો પેદા થઈ, એમાં ઝેર પણ પ્રગટ થયું. અને વિષ્ણુ ભગવાને સભા બોલાવી, દેવો અને દાનવો બે જ હતા એ વખતે હતા નતા રહે છે કે ભાઈ બોલો અમૃત છે એ તમે પીવો તો શાંત થઈ જાઓ, અને વિષ છે એ પીવો તો પાવર તરશે. જેને જે લેવું એ લે. એટલે આપણા બધા દેવીઓ ને દેવતાઓ થાય ને એને વિચાર કરે કે હું ચડાવ્યું આપણે કોમ ના આવે. આપણે લોકોની રક્ષા કરવાની. આપણે સતીમાં જુઓ, શિકોતરમાં જુઓ, ચેહમાં જુઓ, ભોગ મહારાજ જુઓ, રોમતી જુઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશા બધા દેવી દેવતાઓ આપણું રક્ષણ કરવા વાળા છે. આપણને તમે ભીડ પડે ને અને તમારો આખોટા બંધ એક આખોટો કરતાની હાથે તો હાજરા હજુ પગટ થઈ જાય. હું તો બધું ભૂવા છૂટી મિલી તો 9 દાડા પડાવેલા, પણ 51 દાડા ફેર જંગલમાં બેસીને કેળવાય ને થર્મથી હમરા ને આમ મળીને આખોટો આવે. તો ગમે તે કોઈ શક્તિ તો કોમ કરે જ છે ને. બાકી આપણે માનવું ના માનવું આપણે મરજીની વાત છે, ભગવાનની મરજીની વાત છે. બાકી દેવી દેવતાઓ તો સનાતન સત્ય છે, પહેલા હતા અત્યારે છે અને ધરતીનું તળિયું રહેશે ત્યાં સુધી આ બધું રહેવાનું છે. તમારું મારું કાઢ્યું કદી જવાનું નથી. કાઢવા માટે તો આ ભારતમાંથી કાઢવા માટે તો અંગ્રેજોએ ઓછા પ્રયત્નો નહોતા કર્યા. મૂળ લોકો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે એમને પ્રયત્નો ઓછા નહોતા કર્યા ભારતની સંસ્કૃતિનો નાશ કરવા માટે. પણ યાદ કરો આ ભારતની જનતા એવા દીકરાઓને જન્મ આપે છે ને કે જેનું મસ્તક કપાયા પછી 3.5 દિવસ ધડ લડી શકે. ધડ કોણ લડાવે છે? એની માના દૂધનું લોહી અને એની અંદર રહેલી આ જાગતી જે દેવી દેવતાઓ તરીકે પૂજાય છે ને એ શક્તિ લડાય છે. પણ આપણે એને ધડ તો કોઈનું નહીં લડી. આખા વિશ્વ યુદ્ધ કેટલાય થયા, ખાલી ભારતની અંદર જ આ વસ્તુ બને. અને ભારતની સ્ત્રીઓ જ મરેલા પતિનું માથું ખોળામાં લઈ અને જીવતી સતીઓ બની છે. અત્યારના જીવન ધૂપના અગરબત્તીઓ થાય.
અને વિશ્વમાં બીજી સ્ત્રીઓ હો કદાચ રૂપમાં આપણી બેન દીકરીઓ કરતાં આગળ હશે, પણ સંસ્કારોમાં તો એનું કશું ના આવે. હું તો વિનંતી કરું છું બધાને, ભક્ત દાતારનો સુરવીર, એક ડાકુ, એક સધીરો શેઠ, જેની દ્રષ્ટિનો ભેદ હતો, અને મેં તુરલની પાસે માગણી કરી હતી, તુરલ તારા ખેર જો સંતોને પ્રસાદી દેવી હોય ને તો બોલ, મારા મનની ભાવના પૂરી કરવા માટે મારા રંગમહેલમાં કાલે તું રાત્રે આવીશ, જોઈએ એટલો સામાન આપ. જામ મળે જેમ વીજળી પડે ને એમ તોરણના રૂવાટા ખરાબ થઈ જાય. આ રૂવાટો છે ને મને તમે રૂવાટો ના માનો, આ રહે છે શરીરનો એન્ટેના. તમારે જો તમે કોઈ એમ કહે ને તમારા ગામના ગોદરે કે આ ઝાડામાં ભૂત રહે છે, તો તમે આવો ને એટલે એન્ટેના તરત બતાવવા મળે. કોઈ કહેવું જ ના પડે ત્યારથી, તમે લમડાવા આવો. અને જો કદાચ કૂતરી થઈ તકરાટ કર્યો તો તમારા કાકડા બાકડા ફૂંકવાનું બોલાવા જ પડે. ના પાવર છે બોડીની અંદર. અને આધ્યાત્મિક લાઈનમાં કહ્યું છે, પણ હવે આપણી પાસે સમય નહીં, એટલે આ ચોટી છે ને એ ટાવર છે. અને પહેલા કહેવામાં આવતું પગની કોણીથી મોડી ચોટી. અમારો દાખલો છે એટલે હવે આ તો ખોટું બીજ હોય ને એમાં વાપર્યો છે. એક વખત અમારા બાપાને અમારા કાકા બે જણા ચોમાસામાં દોરીઓ પાછી ગયો, કાચી માટીના ઘર હતા ને એટલે દોરીઓ પાછી ગયો. એટલે કીધા અમથાભાઈ એવું કરીએ અને રાતો રાત લાટીને જીવી આવીએ પાછળ. પેલા નહીં ઉભા કરેલા હતા વળીઓ, એટલે કે ઉપર થઈ લઈને અને આવતા રહીએ કે આ બે પાટણ જ્યાં લાટીમાં રાખવું એવી કરવા. એટલે કોટ ઉપર ચડીને ખેંચ્યા ખરા, પણ હવે મને ખબર નહીં નેચર વધેલા હતા, ઉખડ્યો નહીં. મારા પપ્પાએ કીધું અમદાવાદને કહેતા તમે નેચર જો પડ્યા. નેચર જ્યાં ને આમ હાથ કાઢ્યો ને દોરિયાનો હું ઉપાડવા માટે એવો જ હાથ કર્યો. એટલે કે બધા હાફ કર્યો સરી છે તારી પોટમાં કે આ તો કે હું આગળ કાલ દે ચોટીમાં આણી તાઈ લોહીના પોર આવું દે આપણું ઝેર ન થઈ દોરીઓ લઈને આવતા રહ્યા. પણ એટલી જીગ્ગર તો હું એટલે પહેલો ઝાટકો મારે ને ઝેરનો એ ટોટી ઉપર આવે. હવે આ ગતિને આપણે દોડતા નહીં, એની અંદર બોડીનો આટલો પાવર છે, આટલી શક્તિ છે. પગની બોડીથી મળી અને ચોટી સુધી કોઈ પણ ભુવાને જ્યારે પવન આવે ને ત્યારે એકાકાર થઈ જાય. અને એની અંદર જે કંઈ બોલાયેલું છે ને એ શક્તિના સ્વરૂપે જ બોલાતું હોય છે. પછી ક્યારેકમાં થોડું ઘણું આપણે પેલું દૂધમાં મનમાં નહીં લોકો ચોક ચોક પાણી લેતા એમાં ચોક દરેકમાં આવું થઈ જતું છે. આપણે તો બધું તો વરાય છે થઈ જાય, પણ સત્ય રહે છે, એ કદી અસત્ય થતું નથી. ભગવાન કે દેવી દેવતા કે તમારા ઈષ્ટ દેવ નહીં, ત્યારે તમે ભૂલો નહીં. તોરલે સતીરા શેઠને કહી દીધું શેઠ હું કાલે આવીશ. અને જ્યારે તૈયાર થયા નીકળવા માટે 5 ડગલા ભર્યા સામે જાડેજો આવ્યા. એને એમ થઈ ગયું, તોરલને પોતાને થઈ ગયું કે જે જાડેજાને મેં હથિયાર છોડાયા હતા. અને એ વખત મેં એમને કહ્યું જાડેજા આ વસ્ત્રને અલંકાર દેતો રાજા હતો જાડેજો હતો, એ આપણને હવે ન શોભે. આપણા હાથમાં તો સતારો એકતારો મંજીરા શોભે. અને જે એમની સામે હું આ કપડો પહેરીને વસ્ત્ર અલંકાર પહેરી જાઉં છું, તો
પણ મેં સધીરા શેઠને વચન આપ્યું હતું કે હું વસ્ત્ર અને અલંકાર પહેરીને આવીશ. ન જાઉં તો મારું વચન તૂટી જાય, પણ સધીરો જોશે તો એના મનમાં શંકા થશે, તો પછી શંકાનું સમાધાન કરીએ થશે. છતાં પણ 5 ડગલા આગળ ગયા. સધીરાએ પૂછ્યું, ઓહો, વેસાલે પૂછ્યું, દેવી આ તો ચંદ્રને ઉગવાની ક્યાં જરૂર છે? કેટલું બધું તેજ તમને શરીરમાંથી પસારી થઈ રહ્યું છે. ત્યારે તોરલે પણ વિચાર્યું, તારા સધીરો આટલા ભોજનમાં એવું બધું કરે છે ડાકોમાંથી, તો લાય નહીં માપમાં આપો. પોતાના શરીરનું તેજ એટલું બધું ક્રાંતિકારી બનાવ્યું કે જેની કોઈ સીમા નહીં. અહીંયા જુઓ, જ્યારે સતી પાર્વતી માં હીરા રાણીનું રૂપ લીધું હતું ને, અને સ્ત્રીનું ચરિત્ર જ્યારે ચાલુ કર્યું હતું ને, તાણે શંકર ભગવાન જેવા માથા ગાડવા મૂકીને નાચ્યા હતા. એમ કે ભાઈ તારા કુલમ જે રિવાજ હોય ને હું એ કરી લઉં, પણ તું મારી સાથે લગ્ન કર. યાદ શક્તિ હતી. શક્તિએ કીધો સમાગમ, તઈ નર પ્રગટ કીધા. અલગ પુરુષની સાથે શક્તિ જે સમાગમ કર્યો, અને એ શક્તિ ઈશ્વરની હતી. અને એ સમાગમથી 3 દેવ પ્રગટ થયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. હવે અહીંયા થોડું 2 મિનિટ ધ્યાન રાખજો. પહેલા તો બ્રહ્મ હતું, નતું કોઈ નોમ કે નિશાન, અલગ પુરુષ હતો. અહીંયા શક્તિ પ્રગટ કરી, અને શક્તિ નિરંજનની સાથે સમાગમ કરી 3 દેવ પ્રગટ કર્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એટલે જેટલી ઉજળી હતી દેવી દેવતાઓ છે એ બધાના દેવ તરીકે વિષ્ણુ ભગવાન રહ્યા. દુનિયા ઉપર, પૃથ્વી ઉપર જેટલા દેવી દેવતાઓ છે એના બધાના ભગવાન તરીકે બ્રહ્મા અને બ્રહ્માણી માર્યા. અને પતાળમાં છે જે દેવી દેવતાઓ, એ બધાના ભગવાન શંકર ત્યાં શમશાન ભૂમિમાં જે દેવી દેવતાઓ છે એના ભગવાન શંકર છે. હવે આપણે દેવી દેવતાઓના શંકર ભગવાન શમશાન ભૂમિના દેવી દેવતાઓને માનીએ છીએ. આ જમીન ઉપરથી એના માનીએ છીએ કે સરસ્વતી, લક્ષ્મીજી જે ભગવાનની પાસે રહે છે એ દેવીઓને માનીએ છીએ. જો એ દેવોને માનતા હોય તો આપણે પતાળમાં છીએ. જો કદાચ આ સૃષ્ટિ ઉપર જે પ્રાણ પ્રદેશ હોય, આપણે કઈ સીમો હોય તો આપણે માનવાનું આપણે બ્રહ્માજીની દુનિયામાં જઈએ. અને લક્ષ્મીજીની એવા બધા દેવી દેવતાઓ જે હોવા છતાં આપણી પાસે જોઈ શકતા નથી, એ દેવી દેવતાઓનો સાથે રહે છે, એ સાચું છે. આ 3 દેવો છે. એમાં વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીથી બધી દેવીઓ પ્રગટ થઈ, એ બ્રહ્માજીથી પ્રગટ થઈ, એક શંકરજી પ્રગટ. તો આ 3 દેવોથી જે શક્તિઓ પ્રગટ થઈ છે ને, એની આપણી સેવા કરીએ છીએ. હજુ આ 3 દેવને પ્રગટ કરવા વાળી શક્તિ તો ઘણી. અને એ સ્થાન જો આપણને પ્રાપ્ત થાય, એ સ્થાન ઉપર જો કોઈ આપણને લઈ જાય, તો માની લેજો કે 3 ભુવનની અંદર જે શક્તિ કામ કરી રહી છે, એ શક્તિ નો સીધો પાવર સગુણાએ મંગાયો હતો, અને રણુગામાંથી ઉદાપુરા વાળો લઈને સિંધમાં રોકી મને સુમરે મને હાલવા ના દે. એવી એક દીકરીનો અવાજ થયો. હે ભગવાન, હે માતાજી, હે મારી મારીઓ, એક શક્તિના રૂપે તો છેક સિંધમાં નહીં આવડું, તો મારી દીકરી તરીકે જેમ તોરલની ઇજ્જત રાખી હતી એમ મારી ઇજ્જત પણ રાખવાની તારા હાથમાં. અને એવું આપણે તો સાંભળતા આવ્યા છીએ કે કાપડાની કોહ ઉપર બેસી અને માતાજીનું રક્ષણ ત્યારે તો એની આબરૂ બચાવી જાય. તો દેવી દેવતાઓએ તો કહી શકે, અમને ક્યારે તમે બોલાવ્યા અને તમારી ભીડમાં અમે ક્યારે ના આવ્યા, પણ અંતરનો અવાજ કરીને તમે અમને ક્યારે બોલાવ્યા. આપણે પોટલો માથા પર ઉપાડી ભેંસને તાણ નાખીએ છીએ, ભેંસ દૂધ આલે છે, અને કામ માતા લખી રાધાના આવું બને, ઘાસ નાખીએ તો નરમ દૂધ આલે છે,
અને દીવા નરવા ચીના દીવા કરીએ તો શું ના હાલે? બંડીનું પરાણ નાખો તો દૂધ હાલે છે, અને ચીના દીવા તો હુકડી ચડાવો તો એના હોમેરી શું લઈને ના આવે? હા, આપણે દીવો કરીએ છીએ ત્યારે આપણું ધન ક્યાં છે? આપણે પ્રસાદ ધરાવીએ ત્યારે આપણું ધન ક્યાં છે? આપણે અંબાજી માઈ હેરતા દઈએ ત્યારે આપણું ધન ક્યાં છે? જો હનુમાનજીના મેળામાં જઈએ તાને હનુમાનજીના ધોકામાં ધન છે, તે ધોકા એમને નહીં રાખ્યા રંજેલા. તો મેળામાં જ્યાં પછી તો હખાઈ ના લાવે મળતા ધોકા એ ના ઉડે રાખ્યા. દેવી દેવતાઓ ભાઈને જોક કર્યો, એનું મંદિરમાં ચોરી કરવા ગયા. એટલે આપણા બધા દેવી દેવતાઓ પણ હથિયાર નહીં, પણ પેલા બધું ચોર લઈને ફેર્યા તો એ પણ હથિયારમાં એની ઉપાડી નથી. કારણ કે જે દાડે આપણે દેવી દેવતાઓ બેહાર્યા છે ને એ દાડે એ સિમેન્ટથી ચોંટાડ્યા હલાવવાનો આશ જ નહીં. એટલે હથિયાર હોય તો લગી આખા પાતા થઈ તો પેલાનો સામનો ના કરીએ. એટલે થોડા હરતા પડતા એવું રાખ. હું બિલિંગ મારો એ કહેવાનો છે કે અંદર જાગૃતિ એવી લાવો કે એક વખત ચોર દરવાજે આવે તો પણ એની ઈચ્છા થઈ જાય ના 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 કોઈ શેઠનું ઘર ફાળું પણ મંદિર ને અડવું નથી, એવો ભાવે એનામાં પ્રગટ. એવું આપણે દર્શન અર્થે જઈએ છીએ એ બધાને ભાવ એવો રાખો. અંબાજીમાં જઈએ અને 250 ગ્રામ પેલા હાકરિયા ચણા નહીં હતા ધોળા, એ જઈને માતાના મંદિરે મૂકીને આપણે પછી નાસ્તો કરવો એટલે 400 રૂપિયાનો માવો મગાવીએ પાડો. તો અંબાજીમાં તમે 250 ગ્રામ આવ્યા તો એ એવા ચણા ખાવ તો બોલો એ ઉધરો થાય ના. અને આવા બધા મિલ કરું તો શરદી અમૂલથી મટે. ઘણું કોમ કરવા જોઈએ, ચણા ખાઈ થોડી કોમ ના. એટલે દેવી દેવતાઓ માટે ક્યારે હલકું ન વિચારો. એક વખત માર્કેટમાં એક ગરીબ ગયો ભગત 4 વાગે અને ગુલાબનું ફૂલ લેવા ગયો હતો એના ભગવાનને ચડાવવા, અને એ જ વખત નગરશ્રી થાય ગુલાબનું ફૂલ કે ભાઈ મારે જોઈએ છે, પણ કે શેઠ સાહેબ એક જ ફૂલ છે, આમ તો દરરોજ તમને આપતો પણ તમે આ મોડા પડ્યા એટલે મેં આ ભગતને કહ્યું છે એટલે હું એને 4 આનામ આપી દેવાનો. તો કે હું 1 રૂપિયો આપું. ભગત કે હું રોજ 4 આનામ મજૂરી દઉં અને ખાસા દાડા મજૂરી કરી તાને 4 આનામ મારે બચું અને મેં 4 આનામ ફૂલ રાખ્યું શેઠ જ રૂપિયા લઈ જાય મારું કોઈ નહીં આવે. પછી મેં શેઠને પૂછ્યું શેઠ તમારા ફૂલ લઈ જઈને શું કરવાનું? તમારે ઘરવાળી છે ને આંબોડા મૂકવાનું. હા મારી મારી કરતો તારી 1% ઘરવાળી. ભગત 5 રૂપિયા તો હલવા મળ્યા. આખો દાડો મજૂરી કરતો 5 રૂપિયા નફો દીધો તો આ ચમ 5 રૂપિયા જગ્યાએ ખાલે કે તારા વાળી ગયું કે તારે નહીં જોવાનું, પણ તું લઈ જતી ને એવા ઓલી હું નહીં લઈ જતી. મળી જાય પણ ફૂલ હું લઈશ. શેઠ કે 25 રૂપિયા આવે પેલો 50 શેઠ કે ચોથી લાય કે તાર શું જોવાનું? 101 રૂપિયા પેલા ભગત આવે શેઠ આવી ગયો ફૂલ લઈને આવ્યો કે હાથ જોડી કરવી પડે. માં મારી જિંદગી હું રહું ને હું કશું ન કરી શકું ને એવી સ્થિતિમાં જીગર ગાલી તારા નામથી હું ફૂલ તો લાવ્યો છું. મારી આબરૂ આપણા હમણાં એવું છે શેઠ ઘેર જ્યાં એટલે એમ તે લઈ ગયો 101 રૂપિયા. 101 રૂપિયા 4 આના ફૂલ ના એટલે કે હા તમારા પાસે કેટલા રૂપિયા કે મેળવાની જગ્યા જ નહીં. તો કે એ ભિખારી તું ભિખારી
ભિખારી જો તમે તો છે લઈ ગયો ગરીબીના ભગવાનો લેની માતાઓ લે અને તમારે મું વાલી નહીં તમે નહીં રહેવું કે જા શેઠને નક્કી છૂટા તારું બે ફૂલ લાવે ને હાવ નકોમો લાવે એના કરતા પેલો હારો છે જા કે તું જે કરો એ કરો પણ કે મને ભગત ને બતાવે શેઠને કીધું ખેડૂત એના ઘેર લઈ જાઓ મને મારે જોશીનો દર્શન કરવાનું માટે એની પાસે નાની પણ એની જીગર કાઢી છે માણસ કેવો હોય એના ઘેર જા ને તો બિચારો આવો લેબડો અને તેની ઈટો મૂકીને ઉપર લેપેલો હતો અને કાચા કોડા એનો દીવો કરેલો હતો અને બેસી ગયો તો પ્રાર્થના કરો વાંચી મેચી કે મારી મારીઓ ભગવાન વારે આવજે અને આવતીકાલ સવારે ફૂલ તારા ઓલે લેવા જાઉં કારણ તું મારો 100 રૂપિયા મને આપજે હો ન કે એના પહેલા જીપ કરીને મરી જાય તારા દરવાજે પેલા શેઠોણી વાપરતી શેઠોણી આગળ એક ભાઈ જો ભાઈ તાર મળવાની જગ્યાએ જરૂર નહીં ઓના પાસે તન્ના ઢગલા છે હેડ માર ઘેર આખો પોળો ભરાવો તે 100 રૂપિયાને પણ 500 ને આજે બીજા તાર ઘેર લાગે તારા જેવા ઉદાર માણસોની આ જગતમાં જરૂર જવા કંજૂસોની જરૂર નહીં કોઈને તો માતા આવી ના આવ્યો હો ગમે એનું રૂપ લીધું હો શેઠોણી થઈને આવી પણ આવી ને ખોળો ભરાય અને પેલાનું નામું પણ ચૂક્ત કરી દીધું એટલે દેવી અને દેવતાઓ તો કહ્યું છે કે ભૂલથી પણ તમે અમારું નામ લીધું હોય તો અમે તમારી ભારે ચાણ નથી પણ ખેતરમાં ખમી નહીં બીજમાં નહીં બગાડ કણ ફાટીને કોકર બને છે વેળા કણા છે એટલે મોરા સાહેબ વેળાને ઓળખી લીધી હતી તોરલ પણ વેળાને ઓળખી લીધી હતી કે આ વેળાએ આ કરવાનું છે વેળા ઓળખીને એને કીધું ત્યારે જા મારું રૂપ તમને કેવું લાગે છે ત્યાં એને ટૂંકમાં કહું કે બાદ તમારા રૂપને કહું શું વખાણ કરું પણ ભગવાને મને જો તમારો દીકરો બનાવીને જન્મ આપ્યો હોત ને તો હું તમારા કરતા પણ વધારે સુંદર ત્યારે તોરને ખબર પડી ગઈ કે હું એની પરીક્ષા લેવામાં કાચી પડી ગઈ અને સદીઓ જેસર પાસ થઈ ગઈ અને ત્યારે એના અંતરમાંથી અવાજ આશીર્વાદ નીકળી ગયો કે જાડેજા તોરલ રહેશે અને તમે મારા અંગારના પીર થઈ જશો એટલે સંતોના હૃદયમાંથી જો આશીર્વાદ નીકળી જાય એક ચહેર માનો કે ખોડિયાર માનો કાળકા માનો હું તો કુછું હોગી તૈન દાડે નાખો હોય પણ આ ફોટો કરીને જો બરોબર રંગ લાવે ત્યારે હાથ પછાડી કહી દે જા તને ભગવાન મારી મારીએ 9 મહિને દિલ જેવો દીકરો આપું છું હું ચહેર અને તેનો નોન ચહેરો પાડજે અને બોલો એવા લાખો ચહેરા તારે હાલ આપણા ગુજરાતમાં પાડું ભારતમાં તો જેટલાય છે મને કાકામાના આલેલા કાળાય જેટલા છે વીર મહારાજના આલેલા વીરાય કેટલાક ખરું છે હવે હું ના પાડવા તૈયાર તો પેલો વીરો હોમાં આવ્યું પડે વીર મહારાજને નમવું જ પડે ચાલે એવું નહીં એટલે બધાની વિનંતી છે દેવી દેવતાનો ખૂબ માનો અને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ આમ હોય તો તમારા હાથ છૂટા મૂકી દો ભગવાને તમને જે આલ્યું જો ધન આપ્યું હોય તો હાથા મનથી જો વાપરશો ને તો હાથ ભીડીએ તમારી લક્ષ્મી જોમશે અને જો હાથા ધનથી હાથા ભાવથી તમે નહીં વાપરો તો ત્રીજી પેઢી ગુજરાતનો તાળા ઘણાને રાગી છે આપણી નજરે નહીં જોયા હો વીઘાના ખાતેદારો નતારે કોઈ હાથી રાખવા તૈયાર નહીં મજૂરી કહેતો કે ભાઈ ના અમારે ક્યાં નહીં બીજે જા પણ જેને વિશ્વાસ મૂક્યો છે નરસિંહ મહેતાની પાસે કશું નતું તો ભગવાન આખું અમેરું પૂરું આવ્યા મીરાબાઈ રાજકુમારી હતી તો ના પાડી દીધી હતી રોણાજીને ત્યાં રોણા તારું કશું નથી લેવું અને ભગવાનને ઝાડનું અમૃત કરવા આપવું પડ્યું પ્રહલાદને જ્યારે થમ ધકાયો હતો ને ત્યારે હારી ગયો તો એક બાળક હતો કે હા 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 લાલ ભાગલાને હું બાતમી જોડાઈ ગયો ત્યારે ભગવાન ઉપર સિંદૂરી ચીડીઓ ચલાવી અને એને એકલા જ દેખાતી હતી હા 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 સિંદૂરી ચીડીઓ કોઈ નહીં થતું તો પહેલા તને હું થવાનું રામ મલાઈ
વાત ભરાઈ તારે હરણા કહે છે ને ઊભો ચીરી નાખ્યો તો ઉમરાવે છે એમનો લોકો માનતા નહીં ભક્તો ને તમે અમે આટલા વર્ષથી આ તો જગત છે આટલા વર્ષથી પૈસા કમાણા નોકરી ધંધા વેપાર ખેતી કરી પણ કોઈ દાડો કોમ વગરનો અંબાજીમાંનું પહોંચાડવાનું નાળિયો ચડાવીએ છીએ કોઈ દાડો એવા રાજી થયા આપણે કોમનની જગ્યાએ 500 રાયડો થાય તો લગી દુઃખ પડે તો સારું કરજો એમને હાવ બેઠે તમે ઓમ કરો ફોન નાને દોવા દે આજે મને ભેંસ દોવાનો ટાઈમ થયો ને બેન પાડું છોડવા જઈ આરામ પાડું મરી ગયું પેલા ભાઈ કોબળો ઉઠીને શિયાળાના જેલા હતા ખેતરમાં આવ્યા વર્ષે કીધાને વાળાને કેમ ઊભો થઈ રહ્યો કે પાડું મરી ગયું ભેંસ નહીં દોવા દે તેને કોણ થઈ જાય છે ત્યાં પાસે કાળો કોબળો તો તું જેમ આમ કરીને વકા પડે તે ભેંસને ઓલી દીશો આવે પાડું હજુ જીવન તે દોવા દીધું આ તો બીજે તારે હોત ના ફેર કોબળો ઉઠીને આવે પેલા મૂળ ફોન મિક્સ કરવા છે ને એટલે આવડી છે ઢડોળમાં પે બે હાથી ઉપર એથી બે મૂળ ના આવે તારા જ્યાં ભાઈ તો રોટલો થઈ ગયા વાત ગાલી કરતા તમારે ભગવાનનું મોનો બનાવે તમારે પાડોથી કોણ આવું એટલે ઘણા નહીં ગયા કૂતરા જેવું છે ગધેડા જેવું છે પણ જ્યારે મોણાનું રૂપ મૂકી દેશે ત્યારે ને થોડ્યું મોણાનું પણ એના એક વિચારો એનું કોઈ પણ કાર્ય માણસને લગતું નથી એટલે આપણે બધા સાથે રહીએ સારા કામ કરીએ સમાજમાંથી વ્યસનોને દૂર કરીએ હું તો કહું છું ભજની કપડે લેબાજી ભાઈ હોય સાહિત્યકાર ભાઈને પણ હું તો વંદન કરું છું આપણે જોગા ભાઈને પણ હું તો વંદન કરું છું કે તમે ખૂબ મોટા સ્ટેજો ઉપર હંમેશા માટે જતા હોય છો તો અંદર એક એવો દાખલો આપવો કે કોક દાડો સદારામ મહારાજ હોમું જોજો કોક દાડો અમાર હોમું જોજો કોક દાડો દેવી દેવતા હોમું જોજો હા તમામ સમાજ બેઠા થાય એવું તો મોય કોક ફૂંક મારજો અને એ તો મોય કદાચ એવું ફેર પોતાની આંખમાં મોય દસતો હાથા કાઢજો તોય પણ આ સમાજ તમને યાદ કરશે હવે તમારી કિંમત 90% લોકો જે નથી સમજતા એની ખબર છે 10% લોકો સાચા માણસો સમજી એ કિંમત કરશે ને એ દાડે જેમ પથ્થરોના પુતળાનો પૂજા થાય છે ને એમ જાહેર વ્યક્તિઓની પણ આ સાહિત્યકારોની આ બધાની લોકોની ઇતિહાસ તમને યાદ કર્યા વગર રહે નહીં એટલે હું તો કહું આ સીધું તો લોકોના કળ ઉતરે એવું નહીં પણ મોય તો ખબર ના પડે આ તો એક ઓધળો હતો ને આવો ભજનમાં હેડ્યા ઓધળો તેટલો દૂસરો તો ભજનમાં કહેતા મને લઈ ગયા ખાવા બેહાડ્યા ઉનાળાનો સગત તાપ એટલે ઓધળો કે ભાઈ થાળી એવો આવું એટલે તું મને ભેસણ દબાવજો મને તો દેખાય નહીં એટલે પેલા ડીશો મૂકીને જતા રહ્યા એટલે પેલા ભેસણ દબાવે એટલે પેલા હાથ ફેરો કે હા થાળી આવી ગઈ હવે દૂધપાક બનાવેલો ઉનાળાની સિઝન ઓધળાને ખબર નહીં અને પેલા પીરાવા વાળા જોયું નહીં આખી થાળી ભરી કાઢી હવે પેલો ભેસણ દબાવવાનું ભૂલી ગયો પીરસી જોઈએ એટલે પેલો સીધો મોય હાથ કાઢ્યો પેલા પૂરવાણ જેમ મૂઠા બળી ગયો આવું શું છે એટલે દૂધપાક તો દૂધપાક કે દૂધપાક કેવો હોય એટલે કે ધોળો થોડી વાર બધી કે ધોળું કેવું હોય તે બદલા જેવું બદલો જેવું હોય આમ કરી બતાવ્યું ને વસ્તુ મૂકવાય ઉભો થઈ ગયો કે નહીં પીવું આનો ગળા ભરાઈ દે થાળીમાં આવ્યું હતું પણ એ એક્શન થી વળચ્યો એટલે આ જગત છે ને એક્શન થી વળકાશે સત્ય વસ્તુની ઓળખ વાંચતી નજીક જતું નહીં પણ એક્શન કોક કરે એટલે ફટે ભડકી જાય દાખલા તરીકે આ તો સમજવા માટે કહું છું એક છોકરો હોય ને એક હિરોઈન હોય ને હીરો હોય હવે લેબડાને થળીને હીરો ઊભો રાખ્યો હોય બેન આટલો હોય કેમેરાવાળો પેલા લેબડે જેટલો એટલે પેલે બેનો હાથ કરે એની સાથે જ ભાઈ પણ હાથ કરે
એટલે પેલા લેબડેથી જે કેમેરો પાડે ને એને ફોટા હોમ ક્રોસિંગ થાય. હવે એકચ્યુઅલ બેના વચ્ચે 10 ફૂટનો પણ હવા જોનારને તો બીજું આવું સમજવાની જરૂર છે. અને કર્યું છે તો એને ભોગવવાનું તારે કેમ જોવાની જરૂર છે? પણ અળવું છે ને લોકો તરત અપનાવી દે સમજ્યા વગર. જો એના મૂળ મુદ્દે સમજતા હોય, દાખલા તરીકે કોઈ દારૂડિયાનું ગોણું આવે તો જોવો ભાઈ ગમે અને કદાચ પગે હલાવો પણ મુદ્દા ગંભીર થાય તો એક્શન કરી જેમાં તારે કેવું ઉકેલામ થઈને આવું કરવાય. તો કોથળી ઉભીને ઉકેલામ આવું કરે હાવ રકમો નહીં. આ પડતર ક્ષેત્રમાં 4 છોકરા કોથળી પીટી એ થાય જોગો ભાઈ એમ કરતા આપણે કરો ને પણ ભાઈ એ તો 5 મિનિટ માટે એક્શન કરી હતી અને તું હાથ કરે ને એટલે ઘણા છોકરા પેલા જંપ લગાવી નહીં પડતા, મરી ગયા કેટલાની એક્શનો કરી. એટલે એક્શનથી સાવધાન રહો. એક્શન વસ્તુ સાચી નથી. ભગવાન અને દેવ દેવતાની વાત સાચી છે, એની સાથે રહીએ. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ 19 છે. સવારે 4 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા છે. પ્રસાદી બધી આદરણીય અમારે મગનલાલ ભરેલ તરફથી સંતોની પ્રસાદીને આપવાનું છે. પૂરક કેટલાક સંતોએ આપણને બહુ એ બધાને કહ્યું હતું પણ કીધું બહુ તેમ તારે બહુ કાઠું છે એમ કહો મસ્ત બાકી નહીં બનો તો કહો ભૂલે એવું નહીં. ભગવાન ઘણી આવી ગઈ અને ઉદાર આપે તૈયાર છે. એટલે એમને વિધિબેન પણ સાથે આવ્યા છે, એમના પરિવારને. અને આશ્રમની એમની જે સેવા છે એ ખરેખર પ્રશંસનીય છે. એનો તો બદલો ભગવાન એમને આપશે, સંતોના આશીર્વાદ આપશે. એટલે બધા લેબાજીભાઈ, જોગાભાઈ, તમે બધા તમારા કોઈ કાર્યક્રમો રાત્રે લીધેલા હોય તો ભલે, ન લીધેલા હોય તો રાત્રે ટાઈમ મળે તો રાત્રે, દિવસે ટાઈમ મળે તો દિવસે ત્યાં સંતોના દર્શન થાય, લોકોથી પરિચિત થશો, પ્રસાદ લેશો તો જરૂર નહીં આપણા બધાના જીવનમાં સારું થશે અને થશે. એટલે આપણે બધા કાયમ ભેગા રહીએ, સાથે રહીએ. રામજીભાઈને, એમના પરિવારને, જગતાજી સરપંચશ્રી, ભાવપુરાથી આવ્યા છે બધા સંતો, દૂર દૂરથી આવ્યા સૌ સંતોને દોલતરામ મહારાજના અંજી બાપા લાખ લાખ વંદન સાથે બોલો ગિરનારી મહારાજ. બધા આવજો.